નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે તમે જે આ ઘઉં વિડીયોમાં જોવો છો તો એમાં આપણે જે કચરાની દવા મારી હતી તો એને આજે આપણે 7 દિવસ થયા છે અને આપણે જે દવા છાંટી હતી રિઝલ્ટ આપણને જે મળેલું છે તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ કે દવા છાંટ્યા પછી 7 દિવસે જે કચરું છે એમાં આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે તો એની આજે આપણે મિત્રો સંપૂર્ણ વાત કરીશું। અને આપણે જ્યારે ઘઉંમાં કચરાની દવા છાંટી નહોતી ત્યાર પહેલાં તમે જોઈ શકો છો કે તેમાં જે કચરું છે એ આટલું ઉગેલું હતું। તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। દવા છાંટી ત્યાર પછી 7 દિવસ પછી જે તમે વિડીયોમાં જોઈ શકો છો કચરું જે છે એ બધું પીળું પડી ગયું છે અને એમ ગણો તો 70થી 80% સુધી એ સુકાઈ પણ ગયું છે। એટલે આ દવાનું રિઝલ્ટ મિત્રો આપણને સારું મળ્યું છે અને દર વર્ષે મિત્રો આપણે ઘઉંમાં આ દવાનો ઉપયોગ કરીએ છીએ। ગયા વર્ષે મિત્રો આ દવાનો ભાવ આપણે 100 રૂપિયા હતો અને આ વર્ષે એમાં 20 રૂપિયાનો વધારો થયો છે એટલે 120 રૂપિયા એક પેકેટના છે। એટલે આપણે એક પેકેટમાંથી મિત્રો તમને કહું તો 10 પંપ થાય છે એટલે આપણે એક પંપ જે છે એ 12 રૂપિયામાં પડે છે। અને મિત્રો બીજું જણાવવાનું કે કોઈ પણ સારી કંપનીની દવા હશે કે જેનો ઉપયોગ મેં કર્યો હોય છે અને એમાં આપણને રિઝલ્ટ સારું મળેલું હોય છે તો જ હું તમને વિડીયો બનાવી અને એ દવા વિશેની માહિતી આપીશ અને તમે પણ જો વાપરશો તો તમને પણ એમાં મિત્રો રિઝલ્ટ સારું જ મળશે। એટલે આપણે કોઈ પણ ખેડૂતોને કોઈ સારી દવા હશે તો તેના વિશે જ માહિતી આપશું કારણ કે મિત્રો હું પણ ખેતી કરું છું એટલે આપણે જે ખેતીમાં મહેનત થાય છે અને જે ખર્ચ થાય છે એની પણ મને ખબર છે। એટલે ખેડૂત મિત્રોને ખર્ચ ઓછો થાય તેના માટે મિત્રો આપણે વિડીયો બનાવશું અને માહિતી આપશું। અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે આ પેકેટ સ્પિરિટ પ્લસ દવા આવે છે ઘઉં માટેની જે સુમિટોમો કંપનીની મિત્રો આવે છે અને આ જે પેકેટ છે મિત્રો એ પેકેટમાં આપણે તમને કન્ટેન્ટની હું વાત કરું તો કન્ટેન્ટ પણ તમે જોઈ શકો છો કે મેટ સલ્ફ્યુરન મિથાઇલ 20% WDG ફોર્મમાં આવે છે મિત્રો। ત્યાર પછી પેકેટમાં તમે ખોલશો એટલે પેકેટની અંદર તમને એક તો આ પ્રકારની જે બોટલ તમે વિડીયોમાં જુઓ છો તો પેકેટમાં એક આવી બોટલ નીકળશે અને બીજી જે છે એ વિડીયોમાં તમે જે જોઈ શકો છો કે આવું એક પાઉચ નીકળશે। આ બંનેને મિક્સ કરી અને આપણે 10 પંપનો ડોઝ બનાવી નાખવાનો કારણ કે એક પેકેટમાંથી આપણે 10 પંપ થશે। અને ત્યાર પછી તમે ખેતરમાં મિત્રો ખાસ એક કાળજી રાખવાની કે ભેજ હોવો જોઈએ તો જ આપણને દવાનું રિઝલ્ટ પણ સારું મળશે। પછી તમે છંટકાવ કરશો એટલે તમારે પણ જે કચરું હશે ઘઉંમાં ગોળ પાનનું એ બધું જ કચરું મિત્રો બળી જશે અને પછી આપણે બીજા ખેતરમાં જે ઘઉં છે ત્યાં આપણે ગોળ પાનનું કચરું છે અને લાંબા પાન જે ઘઉં આપણે આવે તેવા પાનવાળું કચરું પણ છે। તો એ પંપ આપણે કેટલાય પડે છે એમાં કઈ દવા આવે છે એનું કન્ટેન્ટ કયું આવે છે એનું માપ કેટલું આવે છે તો જ્યારે આપણે એ છંટકાવ કરશું ત્યારે એનો વિડીયો પણ બનાવશું અને ખેડૂત મિત્રોને જણાવશું જ તે। એટલે આજના વિડીયોમાં તો બસ મિત્રો આટલું જ તે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં તમે નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો, ધન્યવાદ।